ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 શ્વસન જે છે તેનો અભ્યાસ કરતા હતા. ગયા લેક્ચરમાં આપણે શ્વસનની વ્યાખ્યા જોઈ, વનસ્પતિ અને પ્રાણી વચ્ચેના શ્વસનમાં શું તફાવત છે એ તફાવતનો આપણે અભ્યાસ કર્યો. તેની સાથે આપણે શ્વસનના બંને પ્રકાર એટલે કે અજારક અને જારક શ્વસન જે છે એની બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી. ત્યારે આપણે એવું જોયું કે શ્વસનમાં આપણે ટોટલ 3 તબક્કા ભણવાના છે. પહેલો હતો ગ્લાયકોલિસિસ, બીજું હતું ક્રેબ્સ ચક્ર અને ત્રીજું હતું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આજે શ્વસનની મુખ્ય 3 થિયરી છે, એમાંથી પહેલી થિયરીની આપણે શરૂઆત કરીએ. તો પહેલી થિયરી જે છે એનું નામ છે ગ્લાયકોલિસિસ. જે ફર્સ્ટ થિયરી છે અથવા શ્વસનનો પહેલો તબક્કો, શ્વસનની પ્રક્રિયાનો પહેલો તબક્કો, એને ગ્લાયકોલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા એ પ્રમાણે કે અજારક શ્વસનની અંદર એક જ તબક્કો જોવા મળે, કયો? ગ્લાયકોલિસિસ. પણ જારકમાં 3 તબક્કા જોવા મળે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. મતલબ અજારક શ્વસન થતું હોય કે જારક શ્વસન થતું હોય, પહેલો તબક્કો કયો આવવાનો છે? ગ્લાયકોલિસિસ. આ જે ગ્લાયકોલિસિસ છે, આ ગ્લાયકોલિસિસને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લાયકોલિસિસ જે છે એને EMP પથ તરીકે પણ ઓળખાય છે. તો હવે આ EMP પથ કઈ રીતે નામ પડ્યું તો જુઓ. ગ્લાયકોલિસિસ જે છે એની શોધ કરી હતી એમ્બેડન. ગ્લાયકોલિસિસ પથ આપણને સમજાયો તો એમ્બેડન, ત્યારબાદ મેયરહોફ, એમ્બેડન, ત્યાર પછી મેયરહોફ અને ત્રીજું હતું પરનાસ. આ 3 સાયન્ટિસ્ટોએ સંયુક્ત રીતે આ પથ આપણને સમજાવ્યો. હવે એમ્બેડન જે છે એનું જરા આપણે ઇંગ્લિશમાં નામ લખીએ છે તો એમ્બેડન ની અંદર પહેલો અક્ષર આવે છે E, મેયરહોફના નામમાં પહેલો અક્ષર છે M અને પરનાસ જે છે એમાં પહેલો અક્ષર આવશે P. તો ત્રણેયના નામનો પ્રથમ અક્ષર આપણે ઉઠાવીએ તો આ થઈ ગયું EMP. માટે જેમણે શોધ કરી એ ત્રણેય વૈજ્ઞાનિકના નામનો પ્રથમ અક્ષર લઈને આને EMP પથ પણ નામ આપવામાં આવ્યું છે. આને EMP પથ પણ નામ આપવામાં આવે છે. બીજું, ગ્લાયકોલિસિસ શબ્દનો અર્થ શું થાય? તો ગ્લાયકો શબ્દનો અર્થ થાય સુગર અથવા તો આપણે કહી દઈએ શર્કરા. ગ્લાયકો શબ્દનો અર્થ થાય સુગર અથવા તો શર્કરા. અને જે લિસિસ શબ્દ છે, લિસિસ શબ્દ જે છે એનો અર્થ થાય છૂટા પડવું અથવા વિઘટન થવું, એવું પણ આપણે કહી શકીએ. તો જુઓ, જ્યારે આપણે બંનેને ભેગા કરીએ છીએ, જ્યારે આપણે આ બંનેને ભેગા કરીએ છીએ ઇટ મીન્સ કે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ તો ગ્લાયકોલિસિસ નો અર્થ થાય છે સુગરમાંથી છૂટા પડવું અથવા તો સુગરમાંથી છૂટું પડવું. સુગરમાંથી છૂટા પડવું. ઓકે, તો ફરીથી એકવાર, ગ્લાયકોલિસિસ જે છે એ પ્રથમ તબક્કો છે. ગ્લાયકોલિસિસ જે છે એને EMP પથ પણ કહેવાય. ગ્લાયકોલિસિસ જે છે એ ગ્લાયકોલિસિસની શોધ કોણે કરી તો એમ્બેડન, મેયરહોફ અને પરનાસ. ગ્લાયકોલિસિસ શબ્દનો અર્થ શું થાય? તો ગ્લાયકોલિસિસ શબ્દનો અર્થ થાય સુગરમાંથી છૂટા પડવું. તો હવે આજે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આપણે સમજવી છે. આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયક તરીકે ગ્લુકોઝ લઈએ છીએ. ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે આપણે ગ્લુકોઝ લઈએ છીએ. ઓકે, તો અહીંયા એક પ્રશ્ન પૂછાય કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વપરાતો ગ્લુકોઝ શેમાંથી પ્રાપ્ત થાય? તો સુક્રોઝમાંથી ગ્લુકોઝ મેળવવામાં આવે. સુક્રોઝ જે છે એનું
ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં સુક્રોઝ જે છે એ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝમાં ફેરવાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે. ઓકે, તો સુક્રોઝ જે છે એ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય અને આ પ્રક્રિયામાં જે આપણને ગ્લુકોઝ મળે, આ ગ્લુકોઝ જે છે એને આપણે ગ્લાયકોલિસિસમાં ઉપયોગમાં લઈએ છીએ. ગ્લુકોઝનું અણુ સૂત્ર બધા જાણતા હશો, એનું અણુ સૂત્ર છે C6H12O6. ગ્લુકોઝ જે છે એનું અણુ સૂત્ર છે C6H12O6. તો ગ્લાયકોલિસિસ સમજવા માટે જેટલી બેઝિક રિક્વાયરમેન્ટ છે, મતલબ કે જેનો બેઝ છે ગ્લાયકોલિસિસ નો, એ આ છે. ગ્લાયકોલિસિસ કોણે શોધ્યું તમને ખબર હોવું જોઈએ. ગ્લાયકોલિસિસ શબ્દનો અર્થ શું છે, ત્યારબાદ ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયક તરીકે વપરાતો ગ્લુકોઝ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે. તો હવે આપણે ગ્લાયકોલિસિસ જે છે તેનો ચાર્ટ સમજીએ. તો જુઓ, પ્રક્રિયક તરીકે આપણે કોનો ઉપયોગ કરશું, ગ્લુકોઝ. ઓકે, બીજું તમારે ખાસ યાદ રાખવાનું છે, આપણે જ્યાં લેક્ચરમાં ભણી ગયા હતા તો બી પર લખી દઉં છું સ્થાન. મતલબ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય, તો આપણે ગયા લેક્ચરમાં ઉલ્લેખ કર્યો કોષરસ અથવા તમે એને કોષ આધારક કહી શકો. કોષરસ અથવા તો કોષ આધારકમાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય. આ ખાસ યાદ રાખજો, બરાબર. એટલે ગ્લાયકોલિસિસ જે છે એને આધારકની પ્રક્રિયા બી કહી શકીએ. ઓકે, તો હવે આપણે ગ્લાયકોલિસિસ જે છે એનો ચાર્ટ સમજીએ. તો જુઓ, ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં મુખ્ય પ્રક્રિયક કોણ છે, તો મુખ્ય પ્રક્રિયક છે ગ્લુકોઝ. હવે ગ્લુકોઝનું સૂત્ર મેં લખ્યું C6H12O6. તમે બધા જાણતા હશો ગ્લુકોઝમાં કાર્બન કેટલા હોય, તો 6 કાર્બન હોય, કારણ કે આપણે C6 લખ્યું છે. ઓકે, હવે જેવી ગ્લાયકોલિસિસની પ્રક્રિયાની શરૂઆત થાય, સૌથી પહેલા ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થાય. હવે ફોસ્ફરીકરણ એટલે શું, તો ગ્લુકોઝની અંદર ફોસ્ફરસ ઉમેરાય, એને ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ કહેવાય. પણ ગ્લુકોઝમાં ફોસ્ફરસ નાખવા માટે ફોસ્ફરસ તો હોવો જોઈએ ને આપણી પાસે. તો કોષરસમાં જે એટીપી રહેલો હોય, કોષરસમાં કોણ રહેલો હોય, એટીપી. આ એટીપી માંથી એક ફોસ્ફરસ મળશે ગ્લુકોઝને. હવે એટીપી નું પૂરું નામ શું થાય, તો અહીં લખી દઉં છું. એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી જે છે એનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એટીપી જે છે એને પોતાનો એક ફોસ્ફરસ ગ્લુકોઝને આપ્યો એટલે એક ફોસ્ફરસ બહાર આવ્યો. આઈપી એટલે આપણે એને ઇનઓર્ગેનિક ફોસ્ફરસ કહી દઈશું, અકાર્બનિક ફોસ્ફરસ. ઓકે, તો એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ મતલબ 3 ફોસ્ફરસ હતા, ટ્રાઇફોસ્ફેટ, એમાંથી એક બહાર નીકળી ગયો તો કેટલા વધ્યા, 2 વધ્યા. એટલે એટીપી નું રૂપાંતરણ શેમાં થઈ ગયું, એડીપી માં. આને કહેવામાં આવે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. તો ફરીથી સમજો કે પ્રક્રિયાની શરૂઆતમાં ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થાય. હવે ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થાય મતલબ ગ્લુકોઝમાં ફોસ્ફરસ ઉમેરાય. પણ ગ્લુકોઝને ફોસ્ફરસ આપ્યો કોણે, તો ગ્લુકોઝને ફોસ્ફરસ કોણે આપ્યો, એટીપી. તો એટીપી નું રૂપાંતરણ શેમાં થઈ ગયું, એડીપી માં. હવે આ ફોસ્ફરસ મળ્યો ગ્લુકોઝને. તો જે ફોસ્ફરસ ગ્લુકોઝ પાસે ગયો છે અહીંથી, એ ફોસ્ફરસ ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર જોડાય. એટલે જે નિપજ મળી, એ નિપજને આપણે નામ આપીશું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. જે નિપજ પ્રાપ્ત થઈ એ નિપજને આપણે શું નામ આપીશું, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો આ પ્રક્રિયાને વાક્ય રચનામાં કેવી રીતે લખી શકાય કે ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થઈ નિપજ તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. તે દરમિયાન એટીપી નું રૂપાંતરણ એડીપી માં થાય અને આ આખી પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે ટ્રાન્સફરેઝ. આ આખી પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક જે છે એનો પ્રકાર છે ટ્રાન્સફરેઝ. ઓકે, અને આ ટ્રાન્સફરેઝ ની અંદર બી ટ્રાન્સફરેઝ એ ઉત્સેચકનો પ્રકાર છે.
પણ ટ્રાન્સફરેઝ ની અંદર બી એક્ઝેક્ટલી કયો ઉત્સેચક છે? તો એક્ઝેક્ટલી જે ઉત્સેચક છે એનું નામ છે હેક્ઝોકાઇનેઝ. ટ્રાન્સફરેઝ એ ઉત્સેચકનો એક પ્રકાર છે, પણ એની અંદર બી આ પ્રકારમાં બી કયો ઉત્સેચક? તો હેક્ઝોકાઇનેઝ. તો ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, એટીપી નું રૂપાંતરણ એડીપી માં થયું. પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક કયો છે? હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો હેક્ઝોકાઇનેઝ ટ્રાન્સફરેઝ પ્રકારનો ઉત્સેચક છે. આ પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. યાદ રાખજો કે શ્વસનની પ્રક્રિયામાં દરેકે દરેક થિયરી ખૂબ જ લેન્ધી છે. ગયા લેક્ચરની અંદર બી આપણે આ કહ્યું હતું, અને આ સમજવાની થિયરી છે. બાકી આ આખી થિયરી જે છે બાઉન્ડ જતી રહેશે. એટલે શાંતિ સમજો, ભલે લેક્ચર તો લાંબો થાય એનો વાંધો નથી, પણ તમને ખબર પડવી જોઈએ. આ પહેલું સ્ટેપ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થયું. ફોસ્ફરસ કોણે આપ્યો? એટીપી. એટીપી માંથી એક ફોસ્ફરસ બહાર નીકળી ગયો, એ ગ્લુકોઝને મળ્યો. એટલે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફરસ ગોઠવાયો એટલે નામ પડી ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. હવે એટીપી એ એક ફોસ્ફરસનું દાન કર્યું તો એની પાસે શું વધ્યું? એડીપી. સિમ્પલ. હવે જો આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક તો હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો હેક્ઝોકાઇનેઝ ટ્રાન્સફરેઝ પ્રકારનો ઉત્સેચક છે. ઓકે, તો આ ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. પહેલું સ્ટેપ છે. હવે બીજું સ્ટેપ આપણે જોઈએ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એ તેના સમઘટકમાં ફેરવાય. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ એના સમઘટકમાં ફેરવાય. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક કોણ છે? તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અને અહીંયા પ્રક્રિયા માટે જવાબદાર જે ઉત્સેચક છે એ ઉત્સેચકનું નામ છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક જે છે તેનું નામ છે ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ચલો, ક્લિયર આટલી વસ્તુ? હવે સમજો, ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ થયું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. હવે જેમ ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થયું હતું એમ ફરીથી ફ્રુક્ટોઝનું ફોસ્ફરીકરણ થાય. તો હવે ઉપરવાળી પ્રક્રિયા રિપીટ કરવાની થાય. તમને આવડ્યું કે ફ્રુક્ટોઝનું ફોસ્ફરીકરણ કરવા માટે ફોસ્ફરસ જોઈએ. ફોસ્ફરસનું દાન કોણ કરશે? એટીપી. એટીપી પોતાનો એક ફોસ્ફરસ જો ગુમાવશે તો નિપજ તરીકે શું મળશે? એડીપી. હવે આ ફોસ્ફરસ ઓલરેડી ફ્રુક્ટોઝના છઠ્ઠા કાર્બન ઉપર તો ફોસ્ફરસ છે. હવે આ ફોસ્ફરસ જાય પહેલા કાર્બન ઉપર, તો હવે બે ફોસ્ફરસ થઈ ગયા. એક પહેલા કાર્બન ઉપર અને એક છઠ્ઠા કાર્બન ઉપર છે. તો અહીંયા જે નિપજ મળશે, આ નિપજનું નામ થશે ફ્રુક્ટોઝ 1. મતલબ આ ફોસ્ફરસ ગયો પહેલા કાર્બન ઉપર, છઠ્ઠા ઉપર તો ઓલરેડી હતો એટલે 1,6 ફોસ્ફરસ બે વાર થઈ ગયા. એટલે આને કહીશું આપણે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આને આપણે શું કહીશું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તો ફરીથી એકવાર સમજીએ. ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થયું, નિપજ તરીકે બન્યો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. એ એના સમઘટકમાં ફેરવાઈ ગયો. સમઘટક કયો છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફરીકરણ થઈને શું બન્યું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તો અહીંયા સુધીની બધી જ હેક્ઝોસ શર્કરા છે. ક્યાંય જો અહીંયા ક્યાંય કાર્બન ઘટ્યા કે વધ્યા એવું છે જ નહીં. મતલબ ગ્લુકોઝના 6 કાર્બન તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પાસે 6 કાર્બન હશે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પાસે 6 કાર્બન અને 1,6 બાયફોસ્ફેટ પાસે પણ 6 કાર્બન. પણ હવે આ જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કે જે 6 કાર્બન ધરાવતી શર્કરા છે, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું વિખંડન થાય. વિખંડન થાય મતલબ એના બે ટુકડા પડી જાય. જો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એનું થાય વિખંડન. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એનું શું થઈ જશે? વિખંડન થઈ જશે. ઓકે, વિખંડન થાય તો નિપજ તરીકે શું થશે? નિપજ તરીકે આપણને મળશે DHAP. DHAP
અને બીજી નિપજ આપણને મળશે PgAl DHAP અને PgAl આ બંને ટ્રાયો સરખા છે મતલબ આની પાસે 6 કાર્બન હતા અને 2 ટુકડા થઈ ગયા તો DHAP પાસે 3 કાર્બન હશે એટલે ટ્રાયોસ કહેવાય PgAl પાસે બી 3 કાર્બન હશે એટલે એને પણ આપણે ટ્રાયોસ કહીશું બરાબર આના ફૂલ ફોર્મ તમને નહીં આવડતા હોય એટલે હું તમને ફૂલ ફોર્મ લખી દઉં પહેલા જો DHAP જે છે DHAP આનું આખું નામ છે ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પોતે ટ્રાયો સરખા છે 3 કાર્બન ધરાવે ત્યાર પછી PgAl તો PgAl જે છે એનું આખું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે એ પણ ટ્રાયો સરખા છે તો આ થઈ ગયું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું વિખંડન એના બે ટુકડા પડી ગયા DHAP અને PgL અહીંયા જે પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક છે આ જવાબદાર ઉત્સેચકનું નામ છે આલ્ડોલિસ જવાબદાર ઉત્સેચકનું નામ શું છે આલ્ડોલિસ આ યાદ રાખજો હવે સમજો આ DHAP અને PgL આ બંને એકબીજાના સમઘટક છે બંને એકબીજાના સમઘટક છે જેના કારણે આ DHAP નું રૂપાંતરણ PgL માં થઈ જાય સમજો બંને સમઘટક છે એકબીજામાં રૂપાંતરિત થઈ શકે તો જે આપણો DHAP હતો આ DHAP નું રૂપાંતરણ શેમાં થઈ ગયું PgL માં તો PgL નો એક અણુ હતો DHAP નું રૂપાંતરણ થઈ ગયું PgL માં તો ખાસ સમજો હવે જે PgL છે PgAl સરખા તો ટ્રાયોસ છે મતલબ 3 કાર્બન ધરાવતી હશે પણ DHAP નું રૂપાંતરણ જ્યારે PgL માં થાય તો PgL ના કેટલા અણુ થઈ ગયા હશે 2 અણુ થઈ ગયા હશે ઓકે આ સમજવાનું છે કે હવે આપણી પાસે PgAl મતલબ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એના 2 અણુ હાજર છે ઓકે અને આ PgAl કઈ શર્કરા છે તો એ ટ્રાયો શર્કરા છે મતલબ કે PgL ના એક અણુ પાસે કેટલા કાર્બન હોય 3 આપણી પાસે 2 અણુ છે એટલે ટોટલ કેટલા કાર્બન હાજર છે 4 સોરી ટોટલ કેટલા કાર્બન હાજર તો 6 બરાબર PgL ટ્રાયો શર્કરા છે એક PgL બાય 3 કાર્બન આપણી પાસે 2 અણુ છે બરાબર તો 2 અણુ પાસે કેટલા 6 કાર્બન બહુ સિમ્પલ છે ઓકે હવે આ થિયરીનું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જેને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ PgAl નું ફરીથી ફોસ્ફરીકરણ થાય આ PgAl નું ફરીથી ફોસ્ફરીકરણ થાય પણ ફોસ્ફરીકરણ કરવા માટે આપણને ATP જોઈએ છે પણ હવે અહીંયા ATP હાજર નથી તો શું થયું સમજો PgAl જે છે એનું ફોસ્ફરીકરણ કરવા માટે ફોસ્ફરસ જોઈએ છે તો આ ફોસ્ફરસ કોષરસમાંથી આવ્યો ક્યાંથી આવ્યો કોષરસમાંથી આવ્યો અને એને ફોસ્ફરીકરણ કર્યું બીજું અત્યાર સુધી જો ગ્લુકોઝનો એક અણુ છે એટલે એક ફોસ્ફરસ ફોસ્ફરીકરણ કરવા માટે ચાલે અહીંયા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નો બી એક જ અણુ છે એટલે અહીંયા બી એક ફોસ્ફરસ ફોસ્ફરીકરણ કરી શકશે પણ અહીંયા PgAl જે છે એના 2 અણુ છે PgAl એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના 2 અણુ છે એટલે ફોસ્ફરીકરણ કરવા માટે ફોસ્ફરસ જોઈશે 2 તો સૌથી પહેલા તો 2 અણુ PgL ના હતા જેનું ફોસ્ફરીકરણ થયું 2 અણુ PgAl ના હતા જેનું શું થયું ફોસ્ફરીકરણ થયું અને PgL ના અણુ જે છે એનું ફોસ્ફરીકરણ થઈને નિપજ તરીકે તમને મળશે 1,3-BPgL 1,3-BPgL ઓકે આ BPgL એટલે શું છે તો B એટલે બાય P એટલે ફોસ્ફો G એટલે ગ્લિસરિક અને A એટલે એસિડ અહીં લખી દઉં ફૂલ ફોર્મ BPGA તો BPGA નું ફૂલ ફોર્મ થાય બાય
phosphoglyceric acid by phosphoglyceric acid. ઓકે, ખબર પડે છે ને, બહુ સિમ્પલ છે પણ તમારે સમજવું પડશે. લાંબી થિયરી છે એટલે એવું કે એકવાર સમજી લીધી, જોઈ સમજી લીધી, આવડી ગઈ એવું નથી. એકવાર જોઈ સમજી પછી બે ત્રણ વાર લખશો, એકવાર મોઢે લખશો ત્યારે જ એને આ થિયરી આવડશે. ઇવન આખા શ્વસનના ચેપ્ટરમાં આવું છે એટલે એકદમથી તમને આવડી જશે એવું બનશે નહીં. તો ખાસ શાંતિ સમજજો, ઈઝીલી આવડી જશે એ શ્યોરિટી છે, પણ સમજજો શાંતિથી. PgL નું ફોસ્ફરીકરણ થયું, બે ફોસ્ફરસ બહારથી અંદર આયા, બન્યું શું 1,3 BPGA. એ સમયગાળા દરમિયાન આ PgAl જે છે, આ જે PgL છે એને ફોસ્ફરીકરણના સમયગાળા દરમિયાન PgAl જે છે એમણે ફોસ્ફરીકરણના સમયગાળા દરમિયાન તેમણે ડિહાઇડ્રોજનેશન અનુભવ્યું. ડિહાઇડ્રોજનેશન મતલબ કે PgAl માંથી હાઇડ્રોજનના અણુ છૂટા પડ્યા 2H+ અને ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન માઈનસ છૂટા પડ્યા. આ સમજો, એક PgL માંથી બે હાઇડ્રોજન અને બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. ઓકે, પણ આપણી પાસે તો PgL કેટલા છે? 2. એટલે ટોટલ આમ જોવા જાવ તો કેટલા હાઇડ્રોજન છૂટા પડ્યા હશે? 4 હાઇડ્રોજન અને 4 ઇલેક્ટ્રોન. ઓકે, હવે ખાસ યાદ રાખજો કે આખા શ્વસનની અંદર જ્યાં બી ડિહાઇડ્રોજનેશન થાય, મતલબ કે હાઇડ્રોજન દૂર થાય, ત્યાં એક હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ આવશે NAD. ઓકે, NAD નું આખું નામ છે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. શું નામ છે આનું આખું? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આ NAD ને હાઇડ્રોજન પ્રત્યે જોરદાર પ્રેમ છે, મતલબ જ્યાં બી એને હાઇડ્રોજન દેખાય ત્યાં જઈને હાઇડ્રોજનને પકડી લેશે. NAD હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે. હાઇડ્રોજન આવા દો NAD શું કરે? હાઇડ્રોજનને ગ્રહણ કરે. એટલે જેવો હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે અહીંયા હાઇડ્રોજન લેવા માટે કોણ આવી ગયો? NAD. અને NAD આ હાઇડ્રોજન લઈ ગયો. હવે એક NAD બે જ હાઇડ્રોજન લઈ જઈ શકે, તો NAD ઇન્ટુ શું બન્યું? H2. પણ આપણી પાસે તો હાઇડ્રોજન ટોટલ 2 ગુણ્યા 4 છે, એટલે અહીંયા NAD કેટલા આવ્યા હશે? 2. બે NAD જે છે એના અણુ આવે એટલે 2 NAD H ટોટલ 4 હાઇડ્રોજન એ લોકો લઈ ગયા. ઓકે, તો આ ગ્લાયકોલિસિસ નો ફર્સ્ટ ફેઝ પત્યો. હજી ગ્લાયકોલિસિસ થિયરી ની પતી. આ ગ્લાયકોલિસિસ થિયરી અડધી થઈ, બરાબર, પણ જે બી IMP છે એ આ સ્ટેપમાં જ છે. બીજું આપણી બુકમાં બધા સ્ટેપ આપ્યા જ નથી, બરાબર. હવે આપણી બુકમાં બધા સ્ટેપ નથી આપ્યા. બુક પ્રમાણે જો હું ગણવા જાઉં તો બુક પ્રમાણે તમને ચાર્ટ સમજાવવા જાઉં તો થશે એવી ઘટના કે પાછળ દાખલાઓ સમજવા મેં તમને કહ્યું હતું કે ATP ની ગણતરી વાળા પ્રશ્નો આમાં આવશે, તો એ સમજવામાં તમને તકલીફ થશે, બરાબર. એટલે આપણે બધા જ સ્ટેપ અહીંયા લખી રહ્યા છે. કદાચ બુક કરતા આપણા 3 થી 4 સ્ટેપ પ્લસ થઈ જશે, પણ ખબર એકદમ પરફેક્ટ પડવી જોઈએ તો જ જઈને MCQ સોલ્વ કરી શકીએ ને, બરાબર. બાકી ઉડાડીને ભણાવવાનો બી કોઈ મતલબ નથી. તો આટલી ઘટના જે આપણે જોઈ એને ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. સૌથી પહેલા ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થયું, વિપદ તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ મળ્યો. પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ. જો એનો પ્રકાર પૂછાય તો પ્રકાર ટ્રાન્સફરેઝ. ઓકે, હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટકમાં ફેરવાયો. સમઘટક કયો છે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. જવાબદાર ઉત્સેચક કયો? ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. ત્યારબાદ આ જે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ફરીથી ફોસ્ફરીકરણ થયું. ATP નું રૂપાંતરણ શેમાં થઈ ગયું? ADP માં. નિપજ તરીકે શું મળ્યું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ પર કેટલા કાર્બન છે? 6. તો આ 6 કાર્બન ધરાવતી શર્કરાનું વિખંડન થઈ ગયું, એના બે ટુકડા થઈ ગયા અને બે ટ્રાયો શર્કરા. 6 ના બે ભાગ પડે 3 3 થાય ને, એટલે બે ટ્રાયો શર્કરા મળી. DHAP અને PGL ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે અહીંયા આ જે વિખંડન થયું એ વિખંડન માટે જવાબદાર ઉત્સેચક કયો? આલ્ડોલેઝ. વિખંડન થયા બાદ DHAP અને PGL બંને એકબીજાના સમઘટક હતા. આથી DHAP નું રૂપાંતરણ થઈ ગયું PGL માં. ઓકે, DHAP જ્યારે PGL માં ફેરવાય તો PGL ના કેટલા અણુ બન્યા? 2 અણુ બન્યા. PGAL ના કેટલા અણુ બન્યા? 2 અણુ બન્યા. ઓકે, આ 2 અણુનું ફોસ્ફરીકરણ થયું. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે ફોસ્ફરીકરણ માટે ATP નતા, 2 ફોસ્ફરસ કોષરસમાંથી સીધા આવ્યા. ઓકે, નિપજ તરીકે આપણને શું મળ્યું? 1,3 BP
BPGA એ દરમિયાન ડિહાઇડ્રોજનેશન થયું, હાઇડ્રોજન છૂટા પડ્યા, એ હાઇડ્રોજન ને NAD લઈ ગયા અને એમણે શું બનાવ્યું? તો એમણે બનાવ્યું NAD H2. ઓકે, તો આ ગ્લુકોઝ થી શરૂઆત કરી અને 1,3-BPGA બન્યું. અહીં સુધીના તબક્કાને ગ્લાયકોલિસિસ નો ફોસ્ફરીકરણ તબક્કો કહેવાય. અહીં સુધીના તબક્કાને ગ્લાયકોલિસિસ નો ફોસ્ફરીકરણ તબક્કો કહેવાય. આ બધામાં ફોસ્ફરીકરણની ક્રિયા આપણને જોવા મળી છે. બીજું, શ્વસનના અંતે તો શક્તિ મળવી જોઈએ, મતલબ કે એટીપી ઉત્પન્ન થવા જોઈએ. અહીં તો દાવ થઈ ગયો આપણો. અહીંયા શું થયું છે કે ઓલરેડી આપણા 1 અને 1 2 એટીપી વપરાયા, મતલબ કે એટીપી મળવા જોઈએ એની જગ્યા પર એટીપી વપરાઈ રહ્યા છે. ઓકે, તો હજી પ્રક્રિયા પૂરી થઈ જ નથી, પ્રક્રિયા શરૂ થઈ છે. જેમ જેમ આગળ જઈશું આપણને એટીપી પણ મળશે. પણ આ યાદ રાખજો, ગ્લુકોઝ થી લઈને 1,3-BPGA બને ત્યાં સુધીના તબક્કાને આપણે શું કહીએ છીએ? તો ત્યાં સુધીના તબક્કાને આપણે ફોસ્ફરીકરણ તબક્કો કહીએ છીએ. હવે આ ભાગ જે છે એ તમે લોકો સમજી ગયા છો, આની કોઈ જરૂર નથી, એટલે હવે આને દૂર કરી દઈએ તો આપણે આગળનો ચાર્ટ જે છે એ બનાવી શકીએ. તો આ આપણે જોયો ફોસ્ફરીકરણ તબક્કો. હવે આનાથી આગળની પ્રક્રિયા ભણીએ તો જુઓ, ઓલરેડી નિપજ તરીકે આપણી પાસે કોણ છે? 1,3-BPGA. હા, એ બી યાદ રાખજો કે 1,3-BPGA પોતે પણ ટ્રાયોસક્રા છે. ઓકે, તો PGL માંથી 1,3-BPGA બન્યું, એ બી ટ્રાયોસક્રા છે. PGL ના બે અણુ હતા તો 1,3-BPGA ના કેટલા અણુ હશે? બે અણુ હશે. આ યાદ રાખજો. અહીંયા ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ સુધી, અહીંથી ગ્લુકોઝ થી લઈને અહીંયા સુધી આ બધી હેક્ઝોસ શર્કરા મતલબ 6 કાર્બન ધરાવશે. પણ અહીંથી શરૂ કરો તો આ ટોપિક પતે ત્યાં સુધી બધી ટ્રાયોસક્રા મતલબ 3 કાર્બન ધરાવતી હશે. તો ફરીથી ગ્લુકોઝ માંથી આપણે 1,3-BPGA બનાવ્યું, એને કહ્યું ફોસ્ફરીકરણ તબક્કો. હવે આગળ વધીએ તો હવે જુઓ આપણી પાસે કોણ હાજર છે? અત્યારે આપણી પાસે હાજર છે 1,3-BPGA. ઓકે, કોણ હાજર છે? 1,3-BPGA. આ કઈ શર્કરા છે? તો આ ટ્રાયોસક્રા છે. અને 1,3-BPGA ના કેટલા અણુ આપણી પાસે હાજર છે? તો 1,3-BPGA ના બે અણુ આપણી પાસે હાજર છે. 1,3-BPGA ના બે અણુ જે છે આપણી પાસે હાજર છે. આ લખી દા આપણે અહીંયા બે અણુ. ઓકે, હવે પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. અત્યાર સુધી ફોસ્ફરીકરણ થઈ રહ્યું હતું. ફોસ્ફરીકરણ મતલબ કે પ્રક્રિયકની અંદર ફોસ્ફરસ જઈ રહ્યો હતો, ફોસ્ફરસ ઉમેરાતો હતો. પણ હવે ઊંધી પ્રક્રિયા થઈ રહી છે. ઊંધી પ્રક્રિયા મતલબ શું? ફોસ્ફરસ અંદરથી બહાર આવી રહ્યો છે. અંદરથી બહાર આવી રહ્યો મતલબ શું? વિફોસ્ફરીકરણ થઈ રહ્યું. જ્યારે ફોસ્ફરસ અંદર જાય તો એને ફોસ્ફરીકરણ કહેવાય. હવે ફોસ્ફરસ દૂર થઈ રહ્યો તો આને વિફોસ્ફરીકરણ કહીશું. હવે સમજો કે આ જે 1,3-BPGA છે એ 1,3-BPGA નું વિફોસ્ફરીકરણ થાય એટલે એમાંથી કોણ બહાર આવશે? ફોસ્ફરસ. ચલો, કોણ બહાર આવ્યું? ફોસ્ફરસ. પણ અહીં યાદ રાખજો કે 1,3-BPGA ના બે અણુ છે એટલે ફોસ્ફરસ ની કેટલા બહાર આવશે? બે ફોસ્ફરસ બહાર આવશે. હવે બે ફોસ્ફરસ બહાર આયા તો આ બે ફોસ્ફરસ ને લઈ જવા માટે બે ADP આવશે. બે ફોસ્ફરસ ને લઈ જવા માટે બે ADP આવશે. હવે ADP ના બે અણુ એમાં બે ફોસ્ફરસ ઉમેરાય તો નિપજ તરીકે શું મળશે? નિપજ તરીકે આપણને બે ATP મળશે. નિપજ તરીકે આપણને શું મળશે? બે ATP. સમજવાની વસ્તુ જો, અત્યાર સુધી ATP વપરાયા, ATP નું રૂપાંતરણ ADP માં થયું. પણ હવે ઊંધી પ્રક્રિયા છે. ઊંધી પ્રક્રિયા મતલબ ADP નું રૂપાંતરણ શેમાં થઈ રહ્યું છે? ADP માં. તો જુઓ 1,3-BPGA એનું વિફોસ્ફરીકરણ થયું. નિપજ તરીકે આપણને બે ATP છૂટા પડી ગયા અને 1,3-BPGA નું વિફોસ્ફરીકરણ થવાથી જે મુખ્ય નિપજ મળી એનું નામ છે 3-PGA. 3-PGA આ નામ છે. ઓકે, આના અણુ કેટલા છે? તો અણુ તો બે જ છે. અને બીજી વસ્તુ કઈ શર્કરા છે? તો આ ટ્રાયોસક્રા છે. ક્યાંય કાર્બનમાં તો આપણે ફેરફાર કરી નથી રહ્યા. તો 1,3-BPGA ફોસ્ફરસ ગુમાવે એટલે 3-PGA બને. જો PGA નું આપણું નામ શું થાય? તો આટલું ફોસ્ફોગ્લિસરિક એસિડ. બાય શબ્દ હટાયો, PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો
13PPGA બાયોફોસ્ફોલિસરિક એસિડ એમાંથી ફોસ્ફરસ દૂર થઈ ગયો શું બન્યું 3PGA કેટલા અણુ બન્યા 2 અણુ હવે આ જે 3PGA છે એ પોતાના સમઘટકમાં ફેરવાય 3PGA પોતાના સમઘટકમાં ફેરવાય હવે 3PGA જે છે એનો સમઘટક કયો છે તો એનો સમઘટક છે 2PGA આ 2PGA એનું નામ છે ઓકે આ શર્કરા છે ટ્રાયોસ અને આના અણુ કેટલા છે તો આના 2 અણુ છે એટલે આ થઈ ગયું 2PGA ઓકે હવે સમજો આ 2PGA નું ડિહાઇડ્રેશન થાય અહીંયા શબ્દ મેં વાપર્યો તો ડિહાઇડ્રોજિનેશન મતલબ હાઇડ્રોજન દૂર થાય અહીંયા હું શબ્દ વાપરી રહ્યો છું ડિહાઇડ્રેશન ડિહાઇડ્રેશન મતલબ પાણી દૂર થાય ઉનાળામાં આપણે કોઈ બહાર તડકામાં બહુ ફરતા હોય ચક્કર કઈ પડી જાય તો ડોક્ટરે કહ્યું કે બોડી ડિહાઇડ્રેટ થઈ ગઈ મતલબ ડિહાઇડ્રેટ થઈ ગઈ મતલબ શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું તો અહીંયા પણ ડિહાઇડ્રેશન થયું 2PGA જે છે એને H2O ગુમાવ્યો H2O મતલબ પાણી હવે ખાસ સમજો અણુ કેટલા છે 2 તો પાણીના અણુ બી કેટલા ગુમાવશે 2 અને પાણીના 2 અણુ દૂર થવાને કારણે 2PGA નું રૂપાંતરણ થાય છે PEP આ પણ ટ્રાયોસ શર્કરા છે આના બી કેટલા અણુ મળ્યા 2 હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ PEP એટલે શું તો એ લખી દઉં PEP નું આખું નામ છે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ તો ફરીથી 13PPGA નું ક્લિયર છે 13PPGA નું બી ફોસ્ફોરીકરણ થયું 3PGA બન્યું 3PGA ના સમઘટકમાં ફેરવાઈ ગયું 2PGA બન્યું 2PGA માંથી ડિહાઇડ્રેશન એટલે પાણીના 2 અણુ દૂર થયા પેપ બન્યું એટલે કે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ અને લાસ્ટ સ્ટેપ મોસ્ટ એમ્પી આ જે ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ છે એનું ફરીથી ડિફોસ્ફોરીકરણ થાય ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ નું બી ફોસ્ફોરીકરણ થયું એટલે કોણ બહાર આવશે ફોસ્ફરસ કેટલા ફોસ્ફરસ બહાર આવશે 2 એ તમને આવડવું જોઈએ આ 2 ફોસ્ફરસ ને લેવા માટે કોણ આવી જશે 2 ADP 2 ADP ને 2 ફોસ્ફરસ મળે તો નિપજ તરીકે શું બનશે નિપજ તરીકે બનશે 2 ATP અને જ્યારે આ ફોસ્ફો ઇનોલ પાયરુવિક એસિડ નું ડિફોસ્ફોરીકરણ થાય એટલે તમને આ પ્રક્રિયાની અંતિમ નિપજ મળી જાય આ અંતિમ નિપજનું નામ છે પાયરુવિક એસિડ આ અંતિમ નિપજનું નામ છે પાયરુવિક એસિડ CH3COCOOH એટલે કે આ પણ કઈ શર્કરા છે ટ્રાયોસ શર્કરા છે અને આના બી આપણને કેટલા અણુ મળવાના તો આના પણ આપણને 2 જ અણુ મળ્યા હશે ઓકે તો ગ્લુકોઝ થી લઈને 13PPGA બન્યું ત્યાં સુધીના તબક્કાને આપણે કીધું ફોસ્ફોરીકરણ અને 13PPGA થી લઈ પાયરુવિક એસિડ બને ત્યાં સુધીના તબક્કાને કહેવામાં આવે વિફોસ્ફોરીકરણ ત્યાં સુધી તબક્કાને શું કહેવામાં આવે વિફોસ્ફોરીકરણ તો ફરીથી આ આપણી આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂરી થઈ આ આપણી આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગ્લુકોઝ જે છે એ ગ્લાયકોલિસિસ માંથી પસાર થયો અને અંતિમ નિપજ તરીકે આપણને શું આપ્યું પાયરુવિક એસિડ ગ્લુકોઝ જે છે એ આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાંથી પસાર થયો ગ્લુકોઝ માંથી આપણને નિપજ તરીકે કેટલા અણુ મળ્યા 2 પાયરુવિક એસિડના અણુ મળ્યા આ જે પ્રક્રિયા છે આને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે હાલ હું ગ્લાયકોલિસિસમાં આટલું જ રાખું છું બરાબર કે તમારે કરવાનું છે ગ્લાયકોલિસિસનો ચાર્ટ તમારે સમજવાનો છે પછી આવનારા લેક્ચરમાં આ જ ચાર્ટ દોરી દઈશું પહેલા આખો ચાર્ટ એકવાર રિવિઝન કરાવીશું અને આમાંથી કયા પ્રકારના પ્રશ્નો હોઈ શકે એક તો ગ્લાયકોલિસિસનો ચાર્ટ દોરી તો 4 માર્ક્સનો પ્રશ્ન હોઈ જ શકે પણ આમાંથી MCQ કઈ રીતે પૂછાઈ શકે એ પણ આપણે ભણીશું મતલબ કે ગ્લાયકોલિસિસના 2 પાર્ટમાં આજે પાર્ટ 1 જેમાં આપણે માત્ર ને માત્ર ગ્લાયકોલિસિસનો ચાર્ટ ભણ્યા કે ગ્લાયકોલિસિસના 2 તબક્કા એક ફોસ્ફોરીકરણ અને બીજું બી ફોસ્ફોરીકરણ બીજું બુકની અંદર આ બધા સ્ટેપ નથી આપેલા એટલે બધા સ્ટેપ શાંતિથી સમજીને લખજો જ્યાં તમને કંઈ ખબર ન પડે ત્યાં તમે કમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન પૂછી શકો છો 100% તમને ત્યાં તમારો આન્સર આપી દેવામાં આવશે બીજું
આવતા લેક્ચરમાં આપણે આ જ થિયરીને કન્ટિન્યુ કરવાની છે. ગ્લાયકોલિસિસની થિયરી જે છે એનો ચાર્ટ ને બધું પતી ગયું છે, પણ આમાં નિપજો શું મળી, આમાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાય, એ બધી ચર્ચા જે છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અને જો તમને ગ્લાયકોલિસિસ આવડતું હશે, તમને આ ચેપ્ટર આવડતું હશે, મતલબ કે આ જે ટોપિક છે આ ટોપિક આવડતો હશે તો જ તમને આગળનો ટોપિક આવડશે. મેં તમને પહેલા દિવસે આ લેક્ચર જ્યારે ચાલુ કર્યું ત્યારે આ ચેપ્ટર જ્યારે આપણે ચાલુ કર્યું ત્યારે મેં તમને એવો ઉલ્લેખ કર્યો હતો કે આ મોસ્ટ આઈએમપી છે, સમજવાનું ચેપ્ટર છે, મહેનત માંગી લેશે, પણ એકવાર જ્યારે ખબર પડી ગઈ ને પછી આ જે તમને મજા આવશે ચેપ્ટર સમજવાના, એમસીક્યુ સોલ્વ કરવાની, બરાબર. એટલે આ ચેપ્ટર સમજવું આપણા માટે જરૂરી છે. તો આ પહેલું સ્ટેપ આપણે ગ્લાયકોલિસિસ પૂરું કર્યું. ગ્લાયકોલિસિસનો આખો ચાર્ટ જે છે અહીંયા પૂરો થઈ ગયો છે. ખાલી આને લગતા થોડા ઘણા એમસીક્યુ અને કઈ રીતના પ્રશ્ન પૂછાય એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આ ગ્લાયકોલિસિસ થી જ આપણે કન્ટિન્યુ